દેશમાં હવે આર્થિક લોકડાઉન આવવાનું છે કે આપણી પાસે પુરવઠો જથ્થો જે છે ક્રૂડ ઓઇલનો એ એટલો નથી. સવારે સમાચાર આવે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજી વાર વધારો થયો છે માત્ર 5 દિવસના ગાળામાં. એક બાજુ ક્રૂડનો પ્રાઇસ વધારે છે અને બીજી બાજુ ક્રૂડ મોંઘું પડે છે. દર કલાકે હવે પોઝિશન બદલાતી થઈ રહી છે. હકીકત શું છે? શોર્ટેજ છે અને એ લોકોને કહેવામાં નથી આવી રહ્યું કે પછી આ વિભાગ છે એ મેનેજ નથી કરી શકતું? માત્ર ગણતરીની કલાકો હતી, એ કલાકો પૂરતો એ ભાવની અંદર ઘટાડો થયો. હમણાં ચાઇનાના ઢગલો શીપ નીકળી ગયા, આપણા હજી નથી નીકળ્યા, આપણા ફસાયેલા છે. હોર્મુઝ માટે કાયમ માટે પસાર થતા જેટલા જહાજો પાસેથી એ લોકોએ પૈસા વસૂલ કરવા છે એટલે એક ઓન ગોઈંગ ટોલ કરવો છે, પરંતુ ડાયરેક્ટ કન્ટ્રી ના કરી શકે માટે ઇન્ટરમીડિયેટલી એમણે આવું એક ઊભું કરેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું કહે છે કે મિડલ ઇસ્ટના કેટલાક દેશોની સમજૂતીના કારણે હુમલો રોકી રાખ્યો છે. હવે એને ક્યુબા પર હુમલો કરવો છે. એટલે એક રીતે જોવા જઈએ તો આ ટ્રમ્પના કારણે જ આખી દુનિયા હેરાન થઈ રહી છે. અમેરિકામાં અત્યારે ટ્રમ્પનું લાઇકિંગ 30% પણ ઓછું થઈ ગયું છે, એટલે એમને જસ્ટ લેવો છે, પરંતુ એનો બ્લેમ પોતે નથી લેવો. શહેરી વિસ્તારોની અંદર પેટ્રોલ ડીઝલની અછત એટલા માટે ન થવા દેવામાં આવે કે સોશિયલ મીડિયાની અંદર જલ્દીથી વાયરલ થાય. સવાલ તાત્કાલિક સોલ્યુશન કરવાનો છે, એમાં ક્યાંય ને ક્યાંય સરકાર પાછી પડતી દેખાય છે. જો ઈરાન નહીં માને તો અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો હશે. સમાધાન કરવા બંને દેશ ઈચ્છે છે, અંદરનીત તો બંને દેશને પોતે પડકો ભરેલો છે અને બંને દેશ કરી રહ્યા છે. આવતીકાલે ફરી પાછું શું ફેરફાર થાય એની આપણને કોઈને ખબર નથી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે, વિશ્વ હવે આર્થિક સંકટમાંથી બહાર નીકળી રહ્યું છે કે પછી એ સંકટની અંદર વધુ જઈ રહ્યું છે. તો વૈશ્વિક આર્થિક કટોકટીની ચર્ચા વચ્ચે દિવસની શરૂઆત થાય છે 5 દિવસની અંદર જ બીજી વાર ઈંધણના ભાવ વધારા સાથે. સવારે સમાચાર આવે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજી વાર વધારો થયો છે માત્ર 5 દિવસના ગાળામાં. એની સાથે સાથે સમાચાર આવે છે ગામે ગામથી કે ઘણા બધા પેટ્રોલ પંપ એવા છે જ્યાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પહોંચ્યો નથી કે પછી કોઈ બીજા કારણો છે, પણ પેટ્રોલ અને ડીઝલ જોઈએ એટલી માત્રામાં મળતું નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી મોટાભાગે ટ્રેક્ટરની લાઈનો લાગી હોય એવા દ્રશ્યો સામે આવે છે. લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ સુધી પહોંચે છે, પણ એમને પેટ્રોલ કે ડીઝલ મળી શકતું નથી. કમનસીબે એના 24 કલાક પહેલાં જ દેશના પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ કહે છે કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલના પુરવઠામાં કોઈ કમી નથી, કોઈ અછત નથી, જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ છે. આ બધાની વચ્ચે નજર છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની સ્થિતિ પર કે જે કહેવાતું સીઝ ફાયર ત્યાં ચાલી રહ્યું છે, પણ રોજ કોઈને કોઈ નવા સમાચાર આવે છે કે આવું છમકલું થયું, અહીંથી આવો હુમલો થયો, અહીંયા ડ્રોન એટેક થઈ ગયો અથવા તો અહીંયા આ રીતની ઘટના બની. એની વચ્ચે ઈરાન જાહેરાત કરે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે હવે એક નવી ઓથોરિટી તૈયાર થઈ છે. એક્સ ઉપર એનું એકાઉન્ટ બની જાય છે અને કહેવાય છે કે ભાઈ હોર્મુઝને હવે આ ઓથોરિટીના માધ્યમથી કંટ્રોલ કરવામાં આવશે. એ પછી સમાચાર એ આવે છે કે ધ ટેલિગ્રાફ એક અહેવાલ છાપે છે જેમાં લખે છે કે ભાઈ ઈરાને તૈયારી કરી છે ટ્રમ્પ અને નેતન્યાહુની હત્યા કરાવવાની અને એના માટે 500 કરોડનું ઇનામ રાખ્યું છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક સમાચાર જબરદસ્ત વાયરલ થાય છે કે દેશમાં હવે આર્થિક લોકડાઉન આવવાનું છે. એને લઈને ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે. કેટલીક PDF પણ વાયરલ થઈ છે. ખબર પડે છે કે એની પાછળ
કેટલાક સ્કેમર્સ છે જે લોકડાઉનના મેસેજના નામે લોકોને છેતરવાની કોશિશ કરી રહ્યા છે. આ બધી ઘટનાઓ જ્યારે એક આમ નાગરિકને ઘેરી વળે ત્યારે ચોક્કસથી ચિંતા થાય કે દેશ આખરે કઈ દિશામાં જઈ રહ્યો છે અને આપણે ક્યાં ઊભા છીએ. અને જે ગતરોજ મોડી સાંજે સોશિયલ ટ્રુથ પર એ ડોનાલ્ડ ટ્રમ્પે અને ત્યાંની પત્રકાર પરિષદની અંદર તેમણે એક નિવેદન આપ્યું હતું ને અને ઈરાન તરફી તેમણે નિવેદન આપ્યું હતું કે તમારે જેટલું ક્રૂડ ઓઇલ વેચવું હોય એટલું તમે વેચી શકો છો. ને આ જ નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવની અંદર ધરખમ એ ઘટાડો થયો હતો બેરલના પ્રાઇસની અંદર, પરંતુ માત્ર ગણતરીની કલાકો હતી. એ કલાકો પૂરતો એ ભાવની અંદર ઘટાડો થયો અને કલાકો બાદ ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે મિડલ ઇસ્ટની અંદર કેટલાક દેશોની સમજૂતીના કારણે તેઓ હુમલો ટાળી રહ્યા છે. જો ઈરાન હવે નહીં માને તો આવનારા સમયમાં અમેરિકી સૈન્ય એટલો મોટો હુમલો કરશે કે જે ક્યારેય ઈરાને વિચાર્યો નહીં હોય. અને આ જ વાત ઉપરથી ફરી એકવાર ક્રૂડ ઓઇલના બેરલના ભાવની અંદર પાછો સતત વધારો થયો. પરંતુ એ સિચ્યુએશન એ માત્ર 8 થી 10 કલાકની હતી અને 10 કલાક બાદ ફરી એકવાર જેવી સ્થિતિ એ 10 કલાક પહેલા હતી ફરી એની એ જ સ્થિતિ આવી. પરંતુ મુદ્દાઓ એ કેટલાક સ્થિતિ પ્રમાણે બદલાય છે અને આ તમામ મુદ્દાઓ પર આજે ગર્જનાદમાં ચર્ચા કરવી છે. આજની ગર્જનાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે વિદેશી બાબતોના નિષ્ણાંત છે, જાણકાર છે જગદીશભાઈ વ્યાસ, તેની સાથે વરિષ્ઠ પત્રકાર તુષાર બસિયા પણ આપણી સાથે જોડાય છે. બંને મહેમાનોનું સ્વાગત છે. પહેલાં તો જગદીશભાઈ, તમારી પાસે પહેલાં આવું છું. છેલ્લા 10-12 કલાકની અંદર સ્થિતિ એ ખૂબ ડામાડોળ થઈ. 8 કલાક 10 કલાક પહેલાં એ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે ઈરાનને કે તમારે જેટલું ક્રૂડ ઓઇલ વેચવું એટલું તમે વેચી શકો છો. એ સ્ટેટમેન્ટ બાદ ઈરાન એક નવી ઓથોરિટી બનાવે છે કે જે હોર્મુઝમાંથી પસાર થવું હોય તો એમને અલગથી નવું ટેક્સ આપવા પડશે, રૂપિયા આપવા પડશે અને એ પણ ચાઇનીઝ કરન્સીની અંદર. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું કહે છે કે મિડલ ઇસ્ટના કેટલાક દેશોની સમજૂતીના કારણે હુમલો રોકી રાખ્યો છે. જો ઈરાન નહીં માને તો અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો હશે. હાજી પ્રદીપભાઈ, આ આપે કહ્યું એમ કે દર કલાકે હવે પોઝિશન બદલાતી થઈ રહી છે. હવે આની અંદર આમ જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ બંને બાજુની વાત કરે છે. એક બાજુ એમણે એમ કહ્યું કે અમે ઈરાન ઉપર હુમલો કરીશું ને બધું ખલાસ કરી નાખીશું, અને બીજી બાજુ એમ કહે છે કે સાઉદી બધા જે દેશો છે ખાડીના એ દેશોએ હુમલો કરવાની મનાઈ કરી છે એટલે અમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના પ્રવક્તાએ ઓફિશિયલી એનાઉન્સ કરેલું છે કે હવે અમે બહુ જ નજીક છે અને છેલ્લું જે નેગોશિએશનનો પોઈન્ટ્સ આવેલા છે એ ઉપરથી એમ લાગે છે કે હવે ટૂંક સમયમાં જ આ યુદ્ધનો અંત આવશે. એટલે આ બધા કન્ફ્યુઝનની વચ્ચે ભારતની પોઝિશન આ દિવસે દિવસે તકલીફવાળી દેખાઈ રહી છે. અત્યારે ડોલર ફરી પાછો ઉપર જઈ અને રૂપિયા સામે રૂપિયો ગગડ્યો છે અને આજે 96ની ઉપર 50 પૈસા જેટલો થઈ ગયો છે અત્યારે ઓફિશિયલી આ માર્કેટ બંધ થયા પછી પણ. તો એના કારણે પણ આપણને ક્રૂડ મોંઘું પડે છે. એક બાજુ ક્રૂડનો પ્રાઇસ વધારે છે અને બીજી બાજુ ક્રૂડ મોંઘું પડે છે. હવે જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં અત્યારે રશિયાના પુતિન ચાઇના ગયા છે એટલે કદાચ નવી કોઈ સ્ટ્રેટેજી ઊભી કરશે અને ઈરાનને કઈ રીતે એને ગાઈડ કરશે, કારણ કે કંટ્રોલ કરવા માટે ટ્રાય કરશે અને ઈરાન એમનું સાંભળશે પણ ખરા. એટલે એક પરિસ્થિતિ પાછી 24-48 કલાકમાં બદલાય એવી લાગે છે. હવે હોર્મુઝ માટે જે રીતે ઈરાને પોતે પ્લાન એ રીતે કરેલો છે કે આપણે કન્ટ્રી બ્લેમ કરે એના કરતાં એમને પૈસા રિકવર કરવા છે, એમને થયેલું નુકસાન રિકવર કરવું છે અને હોર્મુઝ માટે કાયમ માટે પસાર થતા જેટલા જહાજો પાસેથી એ લોકોએ પૈસા વસૂલ કરવા છે એટલે એક ઓન ગોઈંગ ટોલ કરવો છે. પરંતુ ડાયરેક્ટ કન્ટ્રી ના કરી શકે માટે ઇન્ટરમિડિયેટલી એમણે આવું એક ઊભું કરેલું છે એવું મને લાગે છે. અને આના કારણે જે અમેરિકા સાથે સમાધાન કરવું છે એમાં એ ચોક્કસ કહેશે કે અમે એક સેપરેટ એન્ટિટી કરી છે એ જ સંભાળશે હવે હોર્મુઝનો આવવા જવાની પરિસ્થિતિ. એટલે અમેરિકા એક રીતે સમાધાન કરવા બંને દેશ ઈચ્છે છે. અંડરનીથ તો બંને દેશને પોતે પડકો ભરેલો છે અને બંને દેશ કરી રહ્યા છે. પરંતુ આમાં એવું છે કે કોણ પહેલ કરે અથવા કોણ પોતાનું માથું નમાવે, અને ટ્રમ્પ તો કરી શકે એમ છે જ નહીં.
એટલે હવે મને એમ લાગે છે કે ઇન્ટરમીડિયેટલી આ રીતે જો ચાઇના અને પુતિન રશિયા પોતે ઇન્ટરવીન કરે અથવા નવી કોઈ સ્ટ્રેટેજી લઈ આવે તો કામ લાગે. આ સિવાય પણ જો જોઈએ તો ભારતને અત્યારે બે બાજુનો માર એટલા માટે કે એક બાજુ ક્રૂડના ભાવ વધે છે અને બીજી બાજુ રૂપિયો ડાઉન જાય છે. એટલે આ પરિસ્થિતિમાં આજે ફરી પાછો ₹1 વધારો પડ્યો છે એવી પરિસ્થિતિ છે. પરંતુ સપ્લાયની જે વાત કરી કપાસી સાહેબે, એ ખરેખર એવું હતું. ગઈકાલે મારી કારમાં મને પેટ્રોલ મળી શક્યું નહોતું અને આજે મળે છે. એટલે અનસર્ટનિટી ત્યાંથી શરૂ થઈ ગઈ છે. એટલે બિલકુલ. આમાં એટલે એ અનસર્ટનિટી ઉપર જ વાત કરવી છે. જગદીશજી, હું આવું આપની પાસે. તુષારજી, મારો પોઈન્ટ એ છે કે પહેલા વડાપ્રધાન એક અપીલ કરે છે, જાહેર અપીલ. એના 24 કલાકના ગાળામાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી કહે છે કે પુરવઠાની કોઈ અછત નથી. એના 24 કલાક પછી પેટ્રોલિયમ વિભાગના જે સચિવ છે એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કહે છે કે ભાઈ પેટ્રોલ ડીઝલની દેશમાં ક્યાંય શોર્ટેજ નહીં આવે, ચિંતા ન કરતા. એના 48 કલાક પછી ફરી પાછા પેટ્રોલિયમ વિભાગના સચિવ પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કહે છે કે ક્યાંય શોર્ટેજ નથી, ચિંતા ના કરતા. હવે વાઇસે વર્ષા જ્યારે આપણે ગ્રામીણ ક્ષેત્રમાં, આજે ન્યૂઝ રૂમે ઘણા બધા વિસ્તારથી અહેવાલ બતાવ્યા કે ગામડાઓના જે પેટ્રોલ પંપ છે અથવા તો ગ્રામીણ ક્ષેત્રના જે પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલ મળતું જ નથી. લોકો નિરાશ થઈને છેલ્લા 15 દિવસથી પાછા જઈ રહ્યા છે. એટલે આમાં હકીકત શું છે? શોર્ટેજ છે અને લોકોને કહેવામાં નથી આવી રહ્યું કે પછી આ વિભાગ છે એ મેનેજ નથી કરી શકતું, પુરવઠો સપ્લાય ચેઇન મેનેજ નથી થઈ રહી? સપ્લાય ચેઇન મેનેજ કરવા માટે જ એક આયોજનબદ્ધ રીતે કામ કરતી હોય સરકાર, એવું મને લાગે છે. તમે પરફેક્ટલી તમે બોલ્યા કે ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ અછત છે. હાઈવે ઉપર જે એવા ગામડાઓ છે ત્યાં પણ અછત છે, શહેરોમાં ઓછી જોવા મળે છે. એટલે સ્ટ્રેટેજિકલી સરકાર એવી રમત રમે છે કે શહેરોમાં તમે જે છે એ પુરવઠો બહુ વધુ ન ખોરવાય. રેશનિંગની જેમ કમસે કમ 2000નું ડીઝલ ને 500ના પેટ્રોલની મર્યાદામાં પણ આપતા રહો કંઈક ને કંઈક, જેથી પબ્લિકનો રોષ ભભૂકે નહીં. પરંતુ ગામડાઓના વિસ્તારની વાત મીડિયા સુધી, લોકો સુધી, સમાચારો સુધી એટલી બધી ફેલાવવાની, પહોંચવાની નથી. અને ત્યાં એક દિવસ કાપ મૂકી દઈએ અને બીજા દિવસે ફરી, જેમ આપણી સાથે જોડાયેલા છે એમને જગદીશભાઈએ કીધું કે કાલે નહોતું મળ્યું પણ આજે મળી ગયું, તો એક દિવસની એવી રીતે તમે કરીને બેલેન્સ કરીને ચાલો. કારણ એ જ છે કે આપણી પાસે પુરવઠો જથ્થો જે છે ક્રૂડ ઓઇલનો એ એટલો નથી. તમે સમજો કે આપણી પાસે જે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ SPR જેને આપણે કહેવાય કે દેશ ઉપર ઇમરજન્સી સંકટ કે આફત આવે ત્યારે SPRનો ઉપયોગ કરવાનો હોય, તો આપણી પાસે SPR તો 7 દિવસનું છે. ઉપર જો બફર સ્ટોક જોવા જઈએ તો આપણી પાસે જે સ્ટોક છે એ સ્ટોક તો 40-42 દિવસની આસપાસનો અહેવાલો પરથી ખબર પડે છે. અને જે અત્યારે રૂટીનમાં જે માલ છે બધું ગણીએ તો પણ હરદીપસિંહના શબ્દોને આપણે માન્ય રાખી લઈએ તો 60 દિવસનો માલ છે. તો 60 દિવસની સામે આપણું દરરોજ કન્ઝમ્પશન થતું જાય છે. એટલે કે સ્ટોક ઘટે છે, આવક ઓછી છે. હવે આવક ઓછી છે એનું કારણ તમે કીધું એમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. તો હોર્મુઝમાંથી આપણા શિપ હમણાં એ કંઈ નીકળ્યા છે એવું નથી. શરૂઆતના દિવસોમાં નીકળ્યા તો સરકારે ખૂબ વાહવાહી લૂંટી, ટ્વિટર પર વિડીયો ને પોસ્ટ ને જહાજ ઉપર ડ્રોન ઉડાડીને કે જો આપણા શિપ હોર્મુઝથી આવી ગયા. હમણાં ચાઇનાના ઢગલો શિપ નીકળી ગયા, આપણા હજી નથી નીકળ્યા, આપણા ફસાયેલા છે. તો ક્યાંક ને ક્યાંક ડિપ્લોમેટિક બાબતોમાં આપણે પાછળ રહી ગયા એવું લાગે છે. પ્રધાનમંત્રી મોદીએ એ પ્રયાસ કર્યો કે UAEમાં જઈ અને SPRનો વધારો થાય એના માટે એમને આપણે કહીએ કે તમે અહીંયા રિઝર્વ કરો, તમારા પૈસાથી રિઝર્વ રાખો, પણ ઇમરજન્સીમાં પહેલો ઉપયોગ અમે કરી શકીએ એવી તમારે એગ્રીમેન્ટ કરવું પડશે. અને થયું. પણ એ ભવિષ્યની વાત છે ભાઈ. આજે ટ્રક ઊભા રહી જશે, કાર ઊભી રહી જશે, રિક્ષા, ઓટો ઊભા રહી જશે, વાહન, બસ બધું ઊભું રહી જશે તો આખી અર્થવ્યવસ્થા છે કોલેપ્સ થશે. યુરોપ સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ગયા છીએ, પ્રયત્નો કરીએ છીએ કે યુરોપ આપણા પર જે રીતે નજર રાખીને પોટેન્શિયલી જુએ છે તો આપણે તકનો લાભ લઈએ. પણ આ તકનો લાભ લેવા મેન્યુફેક્ચરિંગ કરવા માટે ઈંધણ તો જોઈશે ને. એ ક્યાંથી લાવશું? એ સવાલ તાત્કાલિક સોલ્યુશન કરવાનો છે. એમાં ક્યાંય ને ક્યાંય સરકાર પાછી પડતી દેખાય છે કે તાત્કાલિક સોલ્યુશન કોઈ દેખાતું નથી, ટેમ્પરરી સોલ્યુશન આવે છે. આપણે કહેતા હોય ને કે રસ્તામાં માથું દુખે તો ડોક્ટર પાસે જઈશું, એ પહેલા અત્યારે એક માથાની ગોળી ખાઈ લઈએ. એ માથાની ગોળી રોજ ન ખવાય, નહીં તો કિડની ફેલ થઈ જાય. માની લો કે પુરવઠો મેનેજ નથી થઈ રહ્યો, સપ્લાય ચેઇનમાં મોટો વિક્ષેપ છે અને સરકાર એ સ્પષ્ટ શબ્દો ચોર્યા વગર નથી કહી શકતી, પબ્લિકને મેસેજ ક્લિયર નથી આપી શકતી. એવું જ કહેવામાં આવે છે કે ભાઈ કોઈ અછત નથી, કોઈ અછત નથી. અને જે જમીની સ્તર પર હકીકત જે છે ત્યાં કતારો લાગી રહી છે. તો છેવટે એક દિવસ એવો નહીં આવે જ્યારે એ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ જશે અને અરાજકતા શરૂ થઈ જશે?
આમાં તો હું જ્યાં સુધી સમજુ છું આંકડાઓને, અને જ્યાં સુધી હું બધા વર્લ્ડ મીડિયાને અને જીઓ પોલિટિક્સને ફોલો કરું છું, તો મારું સ્પષ્ટ એવું માનવું છે કે 10 દિવસ સુધી આપણા ક્રૂડ ઓઇલના જથ્થામાં સતત આ ગતિએ ઘટાડો નોંધાતો રહે તો બની શકે કે 10 દિવસ પછી સરકારે કડક બનીને જેને જે લાગવું હોય એ લાગે ને જે થવું હોય એ થાય એ નિર્ણય ઉપર આવવું પડશે. Yes. કડક બનીને કાં તો ઈંધણના રેશનિંગ શરૂ કરવા પડશે, અમુક વસ્તુઓ બંધ કરાવવી પડશે, મર્યાદાઓ લાવવી પડશે. કારખાનાઓને અસર તો અત્યારથી પહોંચવા માંડી છે, તો પછી બિનજરૂરિયાતના કારખાના કહેવામાં આવશે. એસેન્શિયલ ચાલુ રાખો, બિનજરૂરિયાતના કારખાના. જ્યારે ઇકોનોમી ગ્રો કરતા હોય ત્યારે એમાં બિનજરૂરી કંઈ નથી હોતું, પણ આપણે એવું બહાનું કરી અને કંઈક ને કંઈક ઈંધણની બચત કરવા માંડવી પડશે, જેથી બીજા 2-3 દિવસ રિઝર્વને આપણે સ્ટોક તરીકે ગણી અને આંકડાઓ નાગરિકોને બતાવી શકીએ. આ વાસ્તવિકતા છે મુફદ્દલ. રાઈટ. તો જગદીશજી, આ જે ટ્રેન્ડ હવે જે પેટ્રોલિયમ કંપનીઓએ અપનાવ્યો છે એમાં 5 દિવસ પહેલાં 3 રૂપિયા, હવે આજે કંઈક અમુક પૈસા વધાર્યા, 4.5 રૂપિયા જેવો ભાવ વધારો થયો. મને યાદ છે કે જ્યારે પેટ્રોલિયમ કંપનીઓને નિર્ણય લેવાની સ્વાયત્તા સરકારે આપી શરૂઆતમાં, જ્યારે મોદી સરકાર આવી 2014માં, એ પછી એવું થયું હતું કે અમુક સમય વચ્ચે એવું થતું હતું કે અમુક સમયે પેટ્રોલિયમ કંપની પોતાની રીતે અમુક પૈસા વધારતી હતી. શું એ ટ્રેન્ડ ફરીથી પાછો આવી ગયો છે કે હવે દર ત્રીજા દિવસે સવારે ઉઠીએ એટલે 50 પૈસા વધ્યા, 25 પૈસા વધ્યા, એમ કરતાં ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વધ્યા કરશે? આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, બહુ જ સારો પ્રશ્ન છે. એટલા માટે કે અત્યાર સુધી એમ કહેવાતું હતું કે વિશ્વમાં ભારત એક જ દેશ એવો છે કે જેણે આ યુદ્ધ શરૂ થયા પછી પેટ્રોલિયમના કન્ઝ્યુમર માટે થઈને કોઈ પણ ભાવ વધારો કર્યો નથી. એટલે આખી દુનિયામાં ભારત એક જ દેશે અપમાન હતો. બાકી બીજા બધા દેશોએ 25થી માંડીને 40% સુધીનો વધારો કરેલો છે. એના આખા આંકડા બહાર આવી ગયેલા છે. હવે આપણે જોઈએ તો જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ થોડોક તમને દાખલો આપું અમેરિકાનો, કે અમેરિકામાં આ રીતે ઓપન માર્કેટ છે, એટલે દરરોજ આપણે કહ્યું એમ કે ભાવ બદલાતા રહે. અને એમાં ક્યારેક થતું શું હતું પહેલા કે અમુક જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, કારણ કે કન્ટ્રી પાસે તો ઓઇલ બહુ છે, અમેરિકા પાસે બહુ છે, અને માનીએ કે આપણે ભારત પાસે પણ જથ્થો છે, પરંતુ જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ લોકો પોતે આ રીતે રિટેલ બેલેન્સ કરવા માગતા હોય છે, અને ઘણીવાર એ સ્ટોરેજ રોકી રાખતા હોય છે. એટલા માટે કે એના કારણે ઓહાપો થાય એ પહેલાં આપણે થોડું થોડું આપી શકીશું. એટલે અમેરિકામાં જેમ થાય છે રોજે રોજ ભાવ બદલાતા થાય છે, એ જ પ્રમાણે ભારતમાં થઈ શકે એ શક્યતા ખરી. કારણ શું છે કે જ્યારે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર્સ ઓર પ્યોરિફાયર જે ક્રૂડમાંથી પેટ્રોલ ઊભું કરે છે અથવા તો ગેસ ઊભો કરે છે, એ લોકોને ડિસ્ટ્રીબ્યુશનમાં વાંધો પડે છે. કારણ કે જેમ કહ્યું એમ સિટીમાં થોડું ડિસ્ટ્રીબ્યુશન કરવું કદાચ સહેલું છે, પરંતુ ભાવ વધારાને લીધે જે લોજિસ્ટિકલી જુદા જુદા દેશોમાં, જુદા જુદા શહેરોમાં, બીજા રૂરલ એરિયામાં પહોંચાડવું તકલીફ પડતી હોય છે. પણ આ અનસર્ટનિટીને લીધે શું થાય છે કે લોકોની માનસિકતા પર અસર થાય છે. એટલે એમ થશે કે ગમે ત્યારે જરૂર પડશે, ગમે ત્યારે. એટલે પેનિક સિચ્યુએશન જે આપણે પહેલાં થઈ હતી એવી થવાની શક્યતા થઈ જાય. એટલા માટે થઈને મને એમ લાગે છે કે સરકાર આપણને કુશન આપ્યા કરે છે કે ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સામાન છે, પૂરતો માલ છે, આપણો સ્ટોરેજ છે, બીજા આપણા વિકલ્પો તૈયાર કરી દીધા છે. બરાબર છે, ગવર્મેન્ટ પોતે આ રીતે જ કરવું જોઈએ, કારણ કે એમને ગમે તે રીતે પુરવઠો કરવો છે, અને સાથે સાથે લોકોને આ રીતે પેનિક સિચ્યુએશન ના થાય એનું પણ ધ્યાન રાખવું છે. એટલે ભારત બેલેન્સ કરી રહ્યું છે એનું કોઈ, પરંતુ ઘણી બધા પરિબળો ભારતના સરકારના હાથમાં નથી. હવે ગમે ત્યારે હોર્મુઝ જો આપણા 10-15 જહાજ નીકળવા દે તો આપણો જથ્થો સારો થઈ જાય, આપણી પાસે રિઝર્વ થઈ જાય. બીજી વાત કરીએ આપણે ઈરાનની. ઈરાનને કોઈ રિસ્ટ્રિક્શન્સ આપતું નથી, કારણ કે એને વેચવું એટલું, કારણ કે ઈરાને એના બધા સ્ટોરેજ ફૂલ છે. અને આપણે વચમાં જાણ્યું હતું કે એણે દરિયામાં ઓઇલ નાખવા માંડ્યું હતું, કારણ કે એમની પાસે છે જ નહીં, અને ઓઇલના એમાં કૂવામાંથી સતત કાઢતા જ રહેવું પડે. જો એ બંધ કરે તો આખું ઓઇલ નીચે ઉતરી જાય અને સમુદ્રમાં જતું રહે, એટલે પોતાના દેશમાંથી જઈને બીજા દેશમાં પણ જઈ શકે. એટલે એ કંટ્રોલ રાખવા માટે થઈને પણ એમણે આ રીતે કરવું પડે છે. એ એન્વાયરમેન્ટલી, એટલે દુનિયામાં પછી ઇમેજ એવી ઊભી થઈ જાય કે અમેરિકાએ એવી પરિસ્થિતિ કરી નાખી કે દરિયામાં ઓઇલ નાખવું પડે છે.
એટલે આ બધા પરિબળો એક સાથે જોવામાં આવે તો ભારતની સિચ્યુએશન ભલે આ સંતોષકારક છે એમ કહી શકાય, સારી છે તો હું ના કહી શકું, પણ સંતોષકારક આજની તારીખમાં છે. પરંતુ આવતીકાલે ફરી પાછું શું ફેરફાર થાય એની આપણને કોઈને ખબર નથી, બધું ગેસ વોટ છે. પરંતુ તુષારભાઈ એવું માની શકીએ કે જે પ્રકારે અત્યારે જગદીશજીએ વાત કરી કે શહેરી વિસ્તારોની અંદર પેટ્રોલ ડીઝલની અછત એટલા માટે ન થવા દેવામાં આવે કે સોશિયલ મીડિયાની અંદર જલ્દીથી વાયરલ થાય, ગ્રામીણ વિસ્તારની અંદર એટલા માટે અછત એટલે અછત તો ના કહી શકાય, પરંતુ એક નહીં ને એક ગ્રામીણ વિસ્તારની અંદર 24 કલાકની અંદર 3 ટેન્કર જતા હોય તો 3માંથી ઘટાડી એક ઉપર લાવી દેવામાં આવે કે એક મોકલો 24 કલાકની અંદર, બીજા 24 કલાકની અંદર બીજું એક જશે, બાકીના 2 જે ત્યાં જતા હતા એ શહેરી વિસ્તારની અંદર મોકલી દો. આ જ સ્ટ્રેટેજી ઉપર મેં અગાઉ કીધું એમ સરકાર કામ કરી રહી છે અને દેખાઈ રહ્યું છે. તમે અછત ન કહી શકાય એવો શબ્દ બોલ્યા એ પણ ક્યાંક ને ક્યાંક એક વાત એવી છે કે લોકોને એમ લાગે છે કે વળી ક્યાંક સરકાર આપણને ભ્રમ ફેલાવવાની વાતમાં ફિટ ના કરી દે. અછત નથી તો આ રેશનિંગ કોણ કરે છે? શા માટે બધા પંપોમાં પેટ્રોલ નથી મળતું? રાડું નાખે છે એના ઉપર કેસ કરો. જે વિડીયો લઈને લાઈનમાં ઉભા છે એના ઉપર કેસ કરો. અત્યારે ઓટો રિક્ષાની જે લાઈનો દેખાડે તમારી વિડીયોમાં એમના ઉપર કેસ કરો. અછત નથી તો અછત છે, સ્વાભાવિક રીતે સ્વીકારી લેવું જોઈએ ને દેશ હંમેશા સંકટના સમયમાં દેશના નાગરિકો દેશની સાથે જ હોય. સાંભળો, એક સંભાવના એવી પણ હોઈ શકે ને કે ભાઈ પેનિકમાં આવીને લોકો એક્સ્ટ્રા બાઇંગ કરી રહ્યા હોય કે ભાઈ જા તું જા પેલું બેરલ ભરતો આવ જા એમ કરીને ટીપડું લઈને મોકલે એને. જો એ સ્વાભાવિક રીતે થવાનું, પેનિકમાં આવીને બાઇંગ થતું હોય છે, એમાં આપણે લોકોને સમજાવટ આપવી પડે કે ભાઈ પેનિક બાઇંગ ના કરો. પણ જે રસ્તા ઉપરથી આ જગદીશભાઈ જ આપણી સાથે જ આપણા મહેમાન બેઠા છે એમને ખુદે જ એવું કીધું કે મને જ ના મળ્યું, હવે આમાં ક્યાં એમને પેનિક બાઇંગ કરીને ઘરે સ્ટોક કરવો હતો? વાસ્તવિકતા છે, અમુક વસ્તુઓ જે દેખાય છે એની અંદર કોઈ પણ છટકબારી તમે મૂકો, ટેકનિકલી મૂકો કે પછી સાયન્ટિફિકલી મૂકો, વાસ્તવિકતા ન બદલી જાય. આ સત્ય છે કે જે જગ્યાઓ પર નથી મળતું ત્યાં ક્યારેક નથી મળતું તો ક્યારેક મળે છે. તો જેમ પ્રદીપે કીધું એમ કે 4 ટેન્કર આપતા હતા ત્યાં 2 આપવા માંડ્યા, એટલે પેટ્રોલ પંપ વાળો પોતાની રીતે બધા જ ગ્રાહકોને કંઈક ને કંઈક આપી શકે, કોઈને ના પાડવી પડે એટલા માટે રેશનિંગ સ્ટાઇલથી આપે કે ભાઈ હું 200 થી વધારે નહીં આપું, 500 થી વધારે નહીં આપું, 1000 નું આપીશ, તમારું કામ રડી જાય એટલું લઈ જાઓ. આવા શબ્દો સાંભળે છે લોકો અને આપણને ફોન કરે છે. વાસ્તવિકતામાં હજી તમને એક બીજી વાત કરું કે જેમ અત્યારે જગદીશભાઈ શરૂઆતમાં કીધું એમ કે આપણે જે આપણું રિઝર્વ જ્યાં સુધી બીજા ટેન્કર્સ આપણને ના મળી જાય હોર્મુઝ ક્રોસ કરીને અથવા તો બીજી લાઇન્સથી જે આવે છે ત્યાં સુધી હવે બધી જગ્યાએ ડિમાન્ડ છે, બધી જગ્યાએ ઓવર બાઇંગ થવાનું. જેમ ભારત પણ હવે ખબર પડી ને કે આપણે સ્ટોક કરવો જોઈએ તો લોકો સ્ટોક કરે છે ને આપણે પેનિક બાઇંગ કહીએ છીએ. આખો દેશ જે બાઇંગ કરશે એ પણ પેનિક બાઇંગ હોય એમ તો બધા દેશો કરશે. તો ત્યાંથી પણ ક્રૂડને પહોંચવામાં, એટલું પ્રોડક્શન થવામાં, મળવામાં સરળતા નથી હોતી. એટલે જ તો આપણે પેનિક બાઇંગ ન કરવું પડે એટલા માટે તો નવા રિઝર્વ રાખવા માટે આપણે ઈઓઈ મોકલ્યા પ્રધાનમંત્રીને અને ત્યાં જઈને એમને મિટિંગ કરી અને સક્સેસ થઈને આવ્યા. એ વાત આપણે સરાહનીય છે, પણ એ ભવિષ્યમાં કામ લાગશે. અત્યારનું શું? તો એમાં એક મોટો પ્રશ્ન હું તમને સમજાવું કે જે સ્થિતિ નિર્માણ આખી થઈ છે એ સ્થિતિની અંદર તમે બારીકાઈથી જુઓ કે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, આપણે HPCL, BPCL, IOCL ની વાતો કરીએ છીએ કે જેમને નુકસાન ગયું ને અત્યાર સુધી ભાવ વધારો કર્યો જ નહીં, તમારી ઉપર આટલા વર્ષથી ભાવ વધારો સહન ન કરવા માટે અમે બહુ સારું એવું મેનેજમેન્ટ કર્યું ને એટલે હવે નુકસાન જતું હતું એને અટકાવવું પડે, કેટલા દિવસ ખમવું, આવા નિવેદન આવે છે. તો આ નિવેદન ઉપર હું તમને કહું કે તો આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એની ઉપર વિન્ડફોલ ટેક્સની આપણી પાસે સિસ્ટમ છે. તો હેવીમાં હેવી વિન્ડફોલ ટેક્સ નાખો ભાઈ. અત્યારે હેવી વિન્ડફોલ ટેક્સ નાખવાથી ભારતને જે વિદેશી મુદ્રાની જરૂર છે એ પણ અહીંયા મળશે, વધારે મળશે. કારણ કે આપણે જે પેટ્રોલ ડીઝલ ને રિફાઇન કરીને એક્સપોર્ટ કરીશું નહીં વધાર્યો છે પણ હેવી કરવો જોઈએ. આપણે ડિપ્લોમેટિકલી બીજા દેશ સાથે સંબંધ સાચવવા માટે કે ના ચાલો અમે બનાવીને તમને આપ્યું હતું ત્યારે કેવા ખરાબ સમયમાં કામ લાગ્યા, કરવું જોઈએ. આપણે યુરોપને પણ બહુ વેચ્યું તેલ. હા, નહીં અત્યારે કરવું જોઈએ. ડિપ્લોમેટિકલી તમારા રિલેશનશિપ મેનેજમેન્ટ માટે છે. આપણે બેલેન્સ થિયરી અત્યારે સ્ટ્રેટેજિક ઓટોનોમીના રસ્તે છીએ. ઇન્ડિયાની ડિપ્લોમેસીને જુઓ, સ્ટ્રેટેજિક ઓટોનોમી ઉપર આપણે ચાલીએ છીએ અને બેલેન્સ કરીએ છીએ બધા દેશને કે આપણે બધા જોડે રાખવું છે. પણ અત્યારે જ્યારે ચાઇના અને રશિયાની મુલાકાત થતી હોય ત્યારે ભારતે વિચારવું પડે, કારણ કે ચાઇનાને મળવા માટે અમેરિકાને જવું પડ્યું હતું. ત્યાં બધા જ પાસા મજબૂત એના હાથમાં હતા અને ત્યાં અમેરિકા એનું સાંભળીને આવ્યું ને એને તાઇવાનની વાત મૂકી છે. તો જેમ રશિયા યુક્રેન સાથે અત્યારે યુદ્ધ લડે છે એમ તાઇવાન સાથે ચાઇનાને તૈયાર થવું એની તૈયારી પણ હોઈ શકે અને એના માટે રશિયા સાથે એ પોતે કોરિડોર બનાવી રહ્યો છે. તમે આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ગયા છો ત્યાં જ મારે સવાલ ક્યુબાનો પણ પૂછવો છે. ક્યુબા પર હુમલો કરવા માટે ટ્રમ્પ ઉતાવળા થઈ રહ્યા છે.
હવે જે ટ્રમ્પે આ વૈશ્વિક આર્થિક કટોકટીનું જાણે કે નેમ લીધી છે એણે, જે રીતે પહેલા ટેરિફ કરીને આખા વિશ્વના અર્થતંત્ર પર એણે જે અસરો પહોંચાડી, ટેરિફ પછી ઈરાન પર હુમલો થયો અને પછી છેલ્લા 80 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે કેવું ઉર્જા સંકટ ઊભું થયું છે. હવે એને ક્યુબા પર હુમલો કરવો છે. એટલે એક રીતે જોવા જઈએ તો આ ટ્રમ્પના કારણે જ આખી દુનિયા હેરાન થઈ રહી છે. અરે બધાને બાજી જ લેવું છે મુફદ્દલભાઈ, બધાને લડી લેવું છે. મેદાનમાં બધા મોકો દઈને બેઠા છે. યુક્રેન વાળું યુદ્ધ ચાલુ છે એટલે અત્યારે ચાઇનાની જોડે મીટિંગ કરીને હમણાં એને કે ચાલો અમે તાઇવાન બાજુ જઈએ, તમારે બહુ ને ઓલા તોફાન નહીં કરવાના. અત્યારે અમેરિકા ને ઈરાન તો વ્યસ્ત છે, પેલી બાજુ લેબનનમાં પણ ઇઝરાયલ વ્યસ્ત છે. અને બધી બાજુ જો આ થઈ જાય તો હંમેશા જે આવા પાવર સેન્ટર રહ્યા છે વર્લ્ડના, એને પોતાનો પાવર સેન્ટર સાબિત કરવા, પોતાને ટકી રહેવા, સક્ષમ રહેવા, બીજા દેશ ઉપર કબજા કરી અને ત્યાંના મિનરલ્સ ઉપર કે ત્યાંના ઇકોનોમિકલ એમને ખતમ કરી અને એમના જે દુશ્મનો છે એ જેને દુશ્મનો માનતા હોય એને ખતમ કરીને નબળા પાડી દેવા. એવું આવું તો થાય છે. આપણે વર્લ્ડ વોર જોયા જ છે, એવું નથી જોયા. નાના મોટા યુદ્ધો જોયા છે. થઈ છે શું છેલ્લે? તો આ ત્રણેય દેશો મોટા છે. ચાઇના પોતે સાબિત કરવા માંગે છે કે અમે સ્ટેબલ છીએ. બધા ટ્રમ્પને તો હવે કેવું કે છે કે અનપ્રિડિક્ટેબલ છે. તમે જેમ શરૂઆતમાં કીધું એમ કે હમણાં એમ કીધું કઈ ચિંતા નહીં, ક્રૂડ વેચવું એટલું વેચો, પછી પાછા 10 કલાકમાં ફરી ગયા. હવે અમે યુદ્ધને અત્યારે યુદ્ધ વિરામ આપીએ છીએ, ટેમ્પરરી સીઝ ફાયર છે, અને પછી યુદ્ધ ચાલુ હોય છે, પાછા વિમાન લઈને હુમલા થાય છે. આના કારણે બધા જ યુરોપિયન યુનિયનના દેશો છે ટ્રમ્પને અમેરિકાની બાજુથી નજર હટાવી બીજી તરફ શોધે છે. એટલે તો ભારતને એટલું માન સન્માન આપે છે. આપણા પ્રધાનમંત્રી ત્યાં ગયા તો ડિફેન્સની બાબતોમાં, ટેકનોલોજી, AI, સેમિકન્ડક્ટર ચીપ, આ બધી ચર્ચાઓ શા માટે ચાલે છે? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ઇન્ડિયા સાથે યુરોપિયન યુનિયન શા માટે દોડી રહ્યું છે? ચાઇનાનું ઓપ્શન પણ જોઈએ છે, અમેરિકા જોતું પણ નથી. આ બધી જ તકલીફોની વચ્ચે એ ત્રણેય દેશોને, રશિયા, ચાઇના અને અમેરિકા, ત્રણેયને ખબર છે. એટલા બધા જગત જમાદાર તાકાતવર હતા તો કેમ યુક્રેન યુદ્ધ ના રોકાવી શકા? એટલા બધા જગત જમાદાર હતા તો ઈરાનમાં કેમ અત્યારે આવી પીછેહટ દેખાઈ રહી છે? એટલા બધા જગત જમાદાર હતા, ચાઇના એની પાસે કેટલા ટેરિફ નાખ્યા ચાઇના ઉપર, પણ ચાઇનાએ કીધું કે તુષારજી, વિયેતનામથી માંડીને અફઘાનિસ્તાન લઈ લો, તમે ઈરાન લઈ લો, જો ક્યુબાએ પણ આજે કહી દીધું કે તમારામાં તાકાત હોય તો હુમલો કરો, અમે તૈયાર જ છીએ. ક્યુબા તો બીજી વાર છે. ક્યુબા તો ઇતિહાસમાં જોવો તો હવે બીજી વાર વાત આવે છે. હા, ભૂતકાળમાં થઈ ચૂક્યું કાસ્ટ્રોનો અનુભવ કદાચ આ લોકો અમેરિકન શાસકો ભૂલી ગયા છે. પણ જગદીશભાઈ, આપની પાસે આવું છે. આજે બપોરના સમયગાળા દરમિયાન ધ ટેલિગ્રાફનો એક રિપોર્ટ છે અને એ રિપોર્ટ પ્રમાણે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે ઈરાનની સંસદમાં એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુની હત્યા માટે, જે હત્યા કરે એને 500 કરોડથી વધુ ઇનામ આપવા માટેનું બિલ એ સંસદની અંદર લાવવા માટેની તૈયારી દર્શાવી રહ્યું છે. હાજી, આ સમાચાર છે, પરંતુ અત્યારે મને એમ ખ્યાલ છે ત્યાં સુધી કે યુરોપનો અને અમેરિકાની કોઈ પણ મીડિયા આને પુષ્ટિ કરતું નથી, હજી કન્ફર્મેશન કરતું નથી. એટલે બની શકે કે આવા એક અમુક ગૂગલી નાખવાથી જો કંઈ પણ વસ્તુ ઢોળાઈ જાય અને આ સમાધાન થાય, એવા બધા રસ્તામાં હોઈ પણ શકે. એટલે ઈરાન પોતે આ રીતે કરી શકતો હોય. જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે ભાઈ અમે તો ઈરાન પર હુમલો કરવા તૈયાર છીએ, પણ નેટોનો અમને સાથ નથી. અને હવે એટલે જગદીશજી, હું એક્ઝેક્ટલી તમારી એ વાતથી સહમત છું. આજે મેં એક લાઈવ આપ્યું હતું, એ રિપોર્ટમાં પણ આ કહ્યું હતું કે બંને પક્ષકારો, એક તરફ ઈરાન ને બીજી બાજુ અમેરિકા અને ઇઝરાયલ, બંને પક્ષકારો કોશિશ કરી રહ્યા છે કે ટેબલ પર કેવી રીતે આવવું. કેમ કે મુદ્દાઓની સહમતિ નથી, સહમતિ થાય પછી ટેબલ પર આવીએ. એટલે એક બાજુ કે ભાઈ મને તો યુએઈના વડાનો, સાઉદીના વડાનો ફોન આવ્યો કે ભાઈ તમે રહેવા દો, ઈરાન પર હુમલો ના કરતા, એટલે મેં હુમલો ના કર્યો. પછી જે આ બિલવાળી વાત છે એ પણ મને એવી જ લાગે છે કે મૂળ તો ટેબલ પર લાવવા માટેની આ ટેકનિક, પ્રેશર ટેક્ટિક્સ છે. અને એ સિવાય પણ અમેરિકાની જનતાને, કારણ કે અમેરિકામાં અત્યારે ટ્રમ્પનું લાઇકિંગ 30%થી પણ ઓછું થઈ ગયું છે, અને એના પર આ અસર વધારે ના થાય, અને પબ્લિક આમ તો નારાજ છે જ બધી રીતે, ખાસ કરીને પેટ્રોલના પ્રાઇસને લીધે. એટલે હવે ટ્રમ્પ એમ પ્રૂવ કરશે પોતાની પબ્લિકમાં કે ભાઈ હું તો હુમલો કરવા તૈયાર છું, બધું પતાવી દેવા તૈયાર છું, પરંતુ મને સાથી કોઈ અત્યારે છે નહીં. અને તે સિવાય આપણા ખાડી દેશોના બધા મિત્રો અત્યારે ના પાડે છે, માટે થઈને આપણે નથી કરવું. એટલે એમને જશ લેવો છે, પરંતુ એનો બ્લેમ પોતે નથી લેવો કે ભાઈ હું પોતે નમ્યો છું, એવું કરવા તૈયાર નથી. એટલે આ બાબતમાં ઈરાન પણ એ રીતે જ છે. બંને દેશ સમાધાન કરવા માંગે જ છે. તકલીફ એ છે કે જે મધ્યસ્થી પાકિસ્તાન છે
એ એટલું સક્ષમ નથી કે બે દેશને પણ આમ મારી ઠોકીને કહી શકે કે ભાઈ આ જ કરવું જોઈએ, આ પોઈન્ટને તમે પકડી ના રાખો અથવા એના માટે કોઈ ડિલે કરો કે ભાઈ ન્યુક્લિયર છે તો ન્યુક્લિયરની વાત તમે આવતે વર્ષે કરો, પણ અત્યારે આ યુદ્ધનું સમાધાન કરો. એટલે અત્યારે પાકિસ્તાન એટલું સક્ષમ નથી, બે બાજુ ભૈસાબ બાપા જ કરે છે, એટલા માટે થઈને આ ડિલે થઈ રહ્યું છે. હવે સમાચાર તો એવા આવી શકે કે ભાઈ અત્યારે હવે આ પોઈન્ટ પર એગ્રી થયા છે, આ નથી થયા આ રીતે, પરંતુ મૂળ વાતમાં એ છે કે બંને દેશ સમાધાન કરવા માગે છે, અંદરથી બંને બળી રહ્યા છે, પરંતુ એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એટલે તુષારજી, આપને લાગે છે કે આ બંને પક્ષકારો છે એ ટેબલ પર આવવાના, અને ખાસ કરીને અમેરિકા વધારે 40 દિવસથી સીઝફાયર કરી રહ્યા છે, કોઈ હુમલો કરતા પહેલા છેલ્લે કોઈ એક કારણ મૂકી દે કે ભાઈ આજે તો મને પાકિસ્તાનના વડાપ્રધાનનો ફોન આવ્યો હતો કે ના તમે રહેવા દેજો. જે ટ્રમ્પ આખી દુનિયાની પથારી ફેરવવામાં 1 સેકન્ડ વિચારતા નથી, એ શાહબાઝ શરીફની વાત માનીને ઈરાન પર હુમલો ના કરે. અને જે રિપોર્ટ્સ મીડિયાનો એક આવી રહ્યો છે અત્યારે કે 40 દિવસ જેટલો સમય એક બાદ એક સીઝ ફાયરના કોઈ ને કોઈ બહાના, એની પાછળનું એક કારણ કે જે ઇઝરાયલની અંદર અથવા તેના આસપાસના સેન્ટરોની અંદર જ્યાં અમેરિકી સેન્ટરો હતા ત્યાં હથિયારો એરબેઝ, ત્યાં હથિયારો પૂરા થઈ ગયા છે, હથિયારો સપ્લાય થઈ રહ્યા છે, એટલા માટે આ બધું રોકી રહ્યા છે. બંને વાતની તમને હું પહેલાં એક વસ્તુનું સ્પષ્ટીકરણ મારા મતે સમજાવું. એક વાત જે હતી તમે શરૂઆતમાં કીધી કે ઈરાન પોતાની પાર્લામેન્ટમાં એવું બિલ લાવે કે ટ્રમ્પની હત્યા કરવા માટે અમે આટલા પૈસા આપીએ, એ પોસિબલ એટલા માટે નથી. એ ઈરાનને પણ સમજાતું હોય કે ઈરાન જો આવું કરશે તો ઈરાનને તકલીફ શું પડે, તો યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ્સની અંદર આ મુદ્દો અમેરિકા બનાવીને એનિમી કન્ટ્રી તરીકે જાહેર કરી અને બીજા રાષ્ટ્રોને કહે કે હવે ઈરાન ઉપર કાર્યવાહી કરો. અસાસિનેશનની શરૂઆત તો યુએસએ જ કરી હતી ને, બધા ટોપ લીડર્સ અને આયતુલ્લા ખોમેનઈથી માંડીને બધાનું અસાસિનેશન તો યુએસએ કર્યું. આ કાઉન્ટર રિપ્લાય કરી શકે ને મુફદ્દલભાઈ, પણ અમેરિકા મુફદ્દલભાઈ યુએન ની અંદર આપણે નથી ને, યુએન ની અંદર આપણે બોલવાનું નથી. યુએન નું જે ડેલિગેશન હોય છે, જે સિક્યુરિટી કાઉન્સિલમાં જે સભ્યો બેસે છે, એટલી હિંમત નથી કરતું જે તમે બોલ્યા. તુષારજી, યુએન ચાર્ટરને કોઈ બહુ જ વ્યવસ્થિત ઉપયોગ કરતું હોય ને તો ઈરાન કરે છે. દરેક વાતમાં યુએન ચાર્ટરની વાત ટાંકીને જ પછી કે અમે આમ કરી રહ્યા છીએ. એટલા માટે ને બીજા દેશો બહુ ઉછળકૂદ ન કરે ભાઈ. અમેરિકા તરફી દેશ હોય તો ઉછળકૂદ ન કરે. વાત બીજી તમે જે કીધી કે પાકિસ્તાનની, પાકિસ્તાનને મધ્યસ્થી બનાવ્યું, સાહેબે કીધું બહુ સાચી વાત છે કે પાકિસ્તાન સક્ષમ નથી. તો આપણે આટલા અહીંયા બેઠા બેઠા આપણને ખબર છે, તો અમેરિકા કઈ ગાંડું નથી કે એને નહીં ખબર હોય કે પાકિસ્તાન સક્ષમ નથી. મારું તો એવું માનવું છે કે પાકિસ્તાનને આગળ ધરીને ઇન્ડિયાનું જે એશિયન કન્ટ્રીની અંદર કાઉન્ટર બેલેન્સ ચાઇના માટે થઈ રહ્યું હતું, આપણને પ્રેશરની અંદર લાવવાની ટેકનિક છે કે તમે સ્ટેન્ડ ક્લિયર કરો, બેલેન્સ નો બનાવો. તમે દૂધમાં દહીંમાં બધે પગ રાખો છો. તમે કહો અમે ઈરાન સાથે સંબંધ ને તમારી સાથે સંબંધ ને તમે ભલે ટેરિફ આપો તો રશિયા માથે અમારા જે ડિપેન્ડન્સી છે ઘટાડીશું, પણ સાવ પૂરી તો નહીં કરીએ, તમારો ટેરિફ અમે સહન કરી લઈશું. અને હવે ચાઇના અને રશિયા બી મિટિંગ કરે છે. આ બધું જુઓ એટલે જે તાકાતવર દેશો છે એને ખબર છે કે હવે ભારત એક એવો દેશ છે કે જે આપણી લાઇનમાં આવવા માટે તૈયારી કરે છે, અથવા તો તૈયારી કરી શકે એવો દેશ છે, એ બધી રીતે સક્ષમ થઈ રહ્યો છે. તો એના કારણે આપણને પણ આ પ્રેશર ટેકનિકમાં લાવવાનો ધંધો હોઈ શકે, કારણ કે પાકિસ્તાન નથી સક્ષમ, એ તો બધાને ખબર છે, છતાં પણ એને એટલે લાવ્યા હોઈ શકે કે એ કામ જ ન પૂરું કરી શકે. અને એને ખબર હતી કે ચાલો પાકિસ્તાનથી કામ નથી થયું તો ચાઇના પાસે જઈ આવ્યા ને, જેવા ચાઇના પાસે જઈને મિટિંગ કરી લીધી, ચાઇનાએ તાઇવાનનો મુદ્દો રાખી દીધો, સાહેબે બહાર આવીને કીધું કે અમે 200 બોઈંગનો ડીલ કરીને આવતા રહ્યા, 17 જેટલા ઉદ્યોગપતિઓને લઈ ગયા. તો એ બે દેશે નક્કી કર્યું હોય અંદર ખાને, જાહેર નથી કર્યું હજી, પણ એ બે નક્કી કર્યું ભાઈ આપણે ધંધો કરો, બીજી કોઈ કડાકૂટમાં પડવા નથી, તમે ઈરાન સાથેની કહી દો. એટલે તો ચાઇનાએ સ્ટેટમેન્ટ આપ્યું કે અમે ઈરાનને મિલિટરી સપોર્ટ નહીં આપીએ, એવું અમે નક્કી કર્યું. એટલે ઈરાન થોડુંક કૂણું વલણ અપનાવે અને ઈરાન કૂણું પડે, અને ચાઇના અને અમેરિકાનો ધંધો ચાલુ રહે. રશિયાને તો પોતાની રીતે વ્યવસ્થિત સેટઅપ કરવું છે, એ તો ચાલે જ છે, એને અત્યારે તો કોઈ ટચ કરે એમ નથી. અને જો કરી શકે એમ હોત તો કરી લીધું હતું, યુક્રેનના યુદ્ધને રોકાવવા માટે ના થઈ શક્યું. એટલે ભારતની સ્થિતિ અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી છે. હવે આપણને યુરોપવાળા બોલાવે કે ચાલો આપણે મિટિંગ કરીને ધંધાની વાતો કરીએ, પણ યુરોપ ખુદ અમેરિકાથી કંટાળ્યું છે તો બધાને ખબર છે ને. નાટોના પ્રશ્ન વખતે કોઈનું અમેરિકાએ ન ચાલવા દીધું કે યુક્રેનને સામેલ થવા દો, બધા ઉપર પ્રેશર, ટેક્સમાં ટેરિફને અંદર બધા ઉપર, બધા દેશ ઉપર તાનાશાહીની જેમ કે ભાઈ તમને 120, ટ્રમ્પની નીંદર ઉડે ને એમ થાય 240% તારવાનું, એવી રીતે ના હોય. પણ આ મેડમેન થિયરીના નામે કામ કરી રહ્યા છે, ટેકનિકલી બુદ્ધિશાળી રીતે. આપણને એમ લાગે છે કે બધા ગાંડાની જેમ કામ કરે, એવું નથી.
ભારત અત્યારે તમે સમજો કે કમસે કમ આ 10, 15, 20 દિવસની અંદર આપણી કંપનીઓએ જે લોસ સહન કર્યો, હરદીપસિંહ પુરીએ કીધું, તો લાખો કરોડ રૂપિયા આપણી સરકારી કંપનીઓનું ધોવાણ થઈ ગયું. તો આપણે એટલા પાછળ ગયા કે ના ગયા? આટલા રૂપિયા એના માટે અમેરિકા માટે ચણા મમર્યા છે. હોર્મુઝની બહાર બ્લોકેટ માર્યો, એનો ખર્ચો ચડે છે, બિલ અમેરિકાનું ફાટે છે. એટલેથી ચાઇના જઈ આવ્યું અને કહી આવ્યું ભાઈ અમારે બહુ ચિંતા કરવાની નથી, ચાઇના ડિપેન્ડ છે, અમારે તો હોર્મુઝની કંઈ એટલી બધી જરૂર નથી. એટલે કે ચાઇના પોતાના શિપ્સ નીકળે એટલે ઈરાન ઉપર પ્રેશર લાવે કે ભાઈ સાહેબ હવે પૂણા પડો, ધંધો કરવા દો ને બધાનો ધંધો હાલવા દો. એના શિપ નીકળી ગયા ને તરત. એટલે આ ડિપ્લોમેટિકલી તમે જોવા જાવ તો ઘણું બધું છે. બિલકુલ. અને સમયનો અભાવ છે. જગદીશજી, આપ એક કંઈક ક્લોઝિંગ નોટ એક કહેવા માંગતા હતા. ના, એ નોટમાં એક જ કે અમેરિકા ગમે તે આપણે જોઈએ તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જ પડે કે $31 ટ્રિલિયન ઇકોનોમી છે, એટલે બધા દેશો એની માનવું જ પડે. હવે ઘણા બધા એમ કહે છે કે આપણે રશિયા સાથે ઓઇલ લઈએ કે ના લઈએ એમાં અમેરિકાને શું લાગે વળગે, પણ આ જ લાગે વળગે છે. કારણ કે ભારતનું ટ્રેડ અમેરિકા સાથેનું 4 લાખ કરોડ છે, એટલે એ આપણે નિગ્લેક્ટ કરી શકીએ એમ જ નથી. એક બાજુ યુરોપ આખું ડિપ્રેશનમાં છે, ત્યાં આગળ ઇકોનોમી છે જ નહીં અત્યારે, એવી હાલત છે. એટલા માટે થઈને ભારત જ્યારે આ રીતે આપણે નમવું પડે છે જાણી જોઈને, મને કમને, એનું કારણ આ જ છે મૂળ કે તમે અમેરિકાને નિગ્લેક્ટ કરી શકો એમ નથી. બીજું કે ચાઇના, તો ચાઇનાને અત્યારે પોઝિશન એવી છે કે અમેરિકા કશું ચાઇનાને કરી શકે એમ નથી. કારણ કે જે રીતે ચાઇનાનું પોઝિશન અમેરિકાની અંદર કન્ઝ્યુમર માર્કેટમાં છે એ એને કોઈ પણ સંજોગોમાં રાખવું પડે એવું છે. કારણ કે ત્યાંની ઇકોનોમી, ત્યાંનું ઇન્ફ્લેશન કંટ્રોલમાં જો કરવું હોય તો આ જ તકલીફ છે. હવે અત્યારે ભારત સિવાય કોઈ પણ દેશમાં આ રીતે જીડીપીનો ગ્રોથ નથી, એટલા માટે ભારતની ઇમેજ સારી છે અને આપણે એ રીતના પ્રયત્ન કરી રહ્યા છીએ. બધી વાત સાચી, પરંતુ જે આપણી ડિપેન્ડન્સી છે ઓઇલ ઉપર 90% ઇમ્પોર્ટ, એટલા માટે થઈને આપણે જુદા જુદા રસ્તા કાઢવા પડે છે અને એના માટે આપણે બદનામ પણ થઈએ છીએ અને એનો રૂપિયો આપણો ગગડતો પણ જાય છે એની સામે. એટલે મને એમ લાગે છે કે અત્યાર સુધી ભારતે પોતાની વૈશ્વિક લેવલ પર અને એક્સપોર્ટ પાસે એ રીતે આપણી સ્ટ્રેટેજી વધારે સારી રાખી છે, પરંતુ જે પરિસ્થિતિ છે એમાં આપણે દિવસે દિવસે અલગ અલગ રીતે આપણે ટ્યુન કરવી પડે છે. હવે યુએઈ સાથે પણ આપણે કરાર કરવાની વાત કરી આવ્યા, કારણ કે યુએઈ પોતે જાણી જોઈને જ અત્યારે ઓપેકમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે અને એના કારણે જ હવે એટલા માટે જ આપણે ભારતે એક ઓપોર્ચ્યુનિટી લીધી છે કે યુએઈ સાથેના આપણા સંબંધો સારા છે, એને વધુ સારા બનાવવા માટે થઈને આપણે વધારે ડિપેન્ડન્સી ઘટી શકે. એટલે આમ જોવા જઈએ તો ભારતની પરિસ્થિતિ ભલે ટેન્શનવાળી છે, પરંતુ જ્યાં સુધી સપ્લાય આપણે કરી શકીએ એમ છે ઓઇલનો અને ડિસ્ટ્રીબ્યુશન કરી શકીએ એમ છે, કારણ કે સરકાર પાસે જથ્થો છે પરંતુ લોકલ લેવલ પર ડિસ્ટ્રીબ્યુટર્સ છે. જેમ કે મેં ગઈકાલની વાત કરી કે મને રેગ્યુલર પેટ્રોલ ના મળ્યું, પણ એ લોકો પેલું સુપર હાઈ ઓક્ટેનનું જે વેચે છે એ અવેલેબલ હતું. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક અહીંયા આ રીતે વચ્ચે રમત રમી રહ્યું છે, અથવા તો પોતે હાઈ ઓક્ટેનનો જથ્થો ખાલી કરી રહ્યા છે, કશી ખબર પડતી નથી. પરંતુ લોકલ લેવલ પર જે આ પ્રોબ્લેમ છે એ જ મને એમ લાગે છે કે એ જ પેનિક સિચ્યુએશન બનાવે છે. ઠીક છે, ઓકે. તો ટૂંકમાં સમય એવો છે કે જ્યાં દરરોજ કંઈક નવી વ્યાધિ ઉપાધિ દેશના અર્થતંત્ર પર આવી રહી છે. આ બંને મહાનુભાવ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી, આ બંનેનો આભાર. પણ આગામી સમય કપરો છે એ હવે સમજી શકાય એવું સત્ય છે અને એ સત્યને સ્વીકારવા માટે પણ આપણે સૌએ તૈયારી કરવી પડે. ઘણી બધી એવી બાબતો છે કે જે ભારતના હાથમાં નથી. એક રાષ્ટ્ર તરીકે પણ એક નાગરિક તરીકે આપણે ઘણો બધો સહયોગ આપી શકીએ છીએ. સૌથી મોટો સહયોગ એ હશે કે આપણે કોઈ પણ સમાચારને સમજ્યા જાણ્યા કે એની ખરાઈ કર્યા વિના ફોરવર્ડ ન કરીએ, કેમ કે અત્યારે કેટલાક તત્વો જે અફવા ફેલાવીને અરાજકતા ફેલાવવા સક્રિય થયા હશે, એવા જ એક જે સમાચાર વહેતા થયા કે ભાઈ લોકડાઉનની તૈયારીઓ થઈ રહી છે. કોઈ લોકડાઉનની તૈયારીઓ નથી થઈ રહી. આ સ્કેમર્સ જે છે એ લોકોને એવી ખોટી પીડીએફ મોકલીને એ તમે પીડીએફ ખોલો એટલે તમારો ફોન હેક થઈ જાય, તમારું એકાઉન્ટ હેક થઈ જાય, એ પ્રકારના પ્રયાસો કરવાવાળા લોકો કોવિડની જેમ જ, કોવિડમાં પણ એવું હતું, લાશો ઉપર નાણાં કમાવાવાળા સક્રિય થયા હતા. અહીંયા તો આર્થિક કટોકટી છે, તો અહીંયા પણ એ લોકો સક્રિય થઈ ગયા છે. એટલે આપણે સૌએ સતર્ક રહેવું પડશે, સજાગ રહેવું પડશે, અરાજકતાની સ્થિતિ સર્જવાથી બચતા રહેવું પડશે. પેટ્રોલ ડીઝલમાં હજુ પણ ભાવ વધારો આવવાનો છે એ નિશ્ચિત છે. જો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ
આજે કે આવતીકાલે પૂર્ણ ન થયું તો કટોકટીની સ્થિતિ વધારે ઘેરી બનવાની છે, પણ આપણે આશા રાખીએ કે બધું સમૂહ સૂત્રું પાર પડે ને બહુ જલ્દી એવા સમાચાર આવે કે યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. બસ, અને તમારા વિસ્તારની અંદર શું સ્થિતિ છે? કેમ કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારની અંદર ડીઝલ ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે. ઉનાળુ પાકની ખેતી ચાલી રહી છે, લોકો અને જરૂરિયાત છે ખાસ એ ખેડૂતને ટ્રેક્ટર માટે, સિંચાઈ માટે, પણ એ વિસ્તારની અંદર એ અછત હોવાની વાતો એ સામે આવી રહી છે. કેટલાક જગ્યાએ ઉપર એ માર્કેટિંગ યાર્ડો બંધ કરી દેવામાં આવ્યા છે. શું સ્થિતિ છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર તમારા વિસ્તારની સ્થિતિ અમને જરૂરથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.